નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। જેપીટી પ્રોડક્શન દ્વારા પ્રાઇડ ઓફ નેશનલ એવોર્ડ 2025 સિઝન 3નું ભવ્ય એવોર્ડ શો યોજાયો। બોલિવૂડના ફિલ્મ હસ્તીઓના વરદ હસ્તે એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા। બેસ્ટ પત્રકારત્વ તરીકે પણ પત્રકારોને પણ મળ્યો પ્રાઇડ ઓફ નેશનલ એવોર્ડ। મુંબઈ માયાનગરી ખાતે જેપીટી પ્રોડક્શન દ્વારા પ્રાઇડ ઓફ નેશનલ એવોર્ડ 2025 સિઝન 3નું મુંબઈના મેયર હોલ ખાતે તારીખ 30 ડિસેમ્બરના રોજ ભવ્ય એવોર્ડ્સ યોજાયો હતો। જેપીટી પ્રોડક્શનના ડાયરેક્ટર તેજુબા જાડેજા દ્વારા આ સુંદર મજાનો એવોર્ડનું આયોજન કરવામાં આવ્યું હતું। આ એવોર્ડ શોમાં ગુજરાત, બંગાળ, કેરલા, મહારાષ્ટ્ર, યુપી, બિહાર, કલકત્તા સહિત અલગ અલગ રાજ્યોમાંથી ફિલ્મી કલાકારો, ગાયકો, પોલીસ અધિકારી, વાયુસેનાના નિવૃત્ત અધિકારી, ડોક્ટરો, સામાજિક કાર્યકરો, રાજકીય કાર્યકરો, ઓલિમ્પિક સાથે જોડાયેલા અને માર્શલ આર્ટ ખેલાડીઓ તથા પત્રકારો સહિત ઉપસ્થિત રહ્યા હતા। મહારાષ્ટ્રના જાણીતા તેમજ ફિલ્મી અભિનેતા, ડાયરેક્ટર, પોલીસ ઓફિસર સહિત મહાનુભાવોના વરદ હસ્તે તમામને પ્રાઇડ ઓફ નેશનલ એવોર્ડ 2025થી સન્માનિત કરવામાં આવ્યા હતા। એવોર્ડ શોનો શુભારંભ દીપ પ્રાગટ્યથી કરવામાં આવ્યો હતો। જાણીતા સિંગર દ્વારા મ્યુઝિક સિંગિંગની ધમાકેદાર શરૂઆત કરવામાં આવી હતી। આ એવોર્ડ શોના આયોજક તેજુબા જાડેજા તથા તેમના પરિવારજનોનું મહારાષ્ટ્રના જાણીતા મહાનુભાવો તથા ભારતીય વાયુસેના થલ સેનાના નિવૃત્ત અધિકારીઓ તેમજ સામાજિક કાર્યકરો દ્વારા સાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવ્યા હતા અને નવોદય કલાકારો માટે પોતાની અંદર રહેલી સુષુપ્ત શક્તિઓને બહાર લાવવા માટે આ એક ઉત્તમ પ્લેટફોર્મ છે, જો એમ કહીએ તો જરા પણ અતિશયોક્તિ નથી। ओके आज का अवार्ड जो फंक्शन था तेजुबा जेपीटीवी प्रोडक्शन के द्वारा, तेजुबा के द्वारा, उनकी टीम के द्वारा बहुत ही सराहनीय था। बहुत अच्छा इवेंट ऑर्गेनाइज किया है, बहुत प्रॉपर मैनेज किया हुआ प्रोग्राम है और काफ़ी सारे लोग यहाँ आए थे। मुश्ताक खान जी हैं, गजेंद्र जी हैं, पाटिल साहब हैं, कई सारी हस्तियाँ थी जो साथ में इंडस्ट्री की बॉलीवुड की हैं। सारे लोगों ने शिरकत की बिकॉज तेजुबा का प्यार हमेशा सबके लिए रहता है और सब तेजुबा के लिए हमेशा तैयार रहते हैं, जैसे कि मैं बहुत सबको नमस्ते। मैं कलकत्ता से हूँ, मेरा नाम शिवांगी झा है। मैं एकदम पहली बार आई हूँ मुंबई, तो जिन्होंने मुझे बुलाया, आज जिनका शो है, तो यहाँ पे आके मुझे बहुत खुशी हुई कि मेरा एक्सपेक्टेड था लेकिन जो था उससे ज़्यादा कुछ हुआ और सिर्फ उनसे नहीं, सबसे मिलके बहुत खुशी हुई। तो आई एम वेरी हैप्पी, थैंक यू। ये अवार्ड मुझे बस मॉडल एंड एक्ट्रेस के लिए मिला है। तो वैसे मैंने मुंबई में कभी काम नहीं किया, मैं कलकत्ता में किया हूँ, बंगाली सीरियल्स में काम किया हूँ मैं। तो प्लान तो है, वैसे अगर आएंगे तो सब लोग दिखेंगे बस। थैंक यू।